છો મિત્રો, પાછા તમારા માટે લઈને આવી ગયા એક મસ્ત વિડીયો ને ઓલી વખતે જાડાભાઈએ સરપ્રાઈઝ દીધી હતી બધાએ, આયુષભાઈ, મિતભાઈ અને બીજા બધા હજી હતા. મેહુલભાઈ થોડુંક સરપ્રાઈઝ તો દેવી પડે ને દર્શક મિત્રો, જેમ કે આપણા મોટા મોટા વડીલો યુટ્યુબ માં જોવે એટલે એને દેખાડવું પડે ને. એટલે દર્શક મિત્રોને દેખાડવા માટે આપણે આર્યનભાઈ ને સરપ્રાઈઝ આપ્યું હતું બહુ મસ્ત એનું. એટલે એની ચોખવટું પાડશે કે હું કીધું હતું એને. હા, એ તમે કેવી રીતના આવ્યા હતા, 2 મિનિટમાં પહોંચવાના હતા એની જગ્યાએ અડધી મિનિટમાં પહોંચી ગયા ફટાફટ. એ તમને થોડોક હજી આગળ જઈને કહી દો ને, હજી તમારા માટે એક વસ્તુ સારી છે એ તમને બતાવું. જાડાભાઈ નો ટાટિયો હાજો થઈ ગયો જો. આજે આવી ગયા ને આપણા સાઈનમાં જો સાઈન લાઈન બાઈન બાઈન જો મારો બર્થડે માં તોય લંગડા હતા, તોય હતા ક્લિપ કેપ્ચર માં નથી આવી કે પગ હલો હતો તોય કાંઈ વાંધો નહીં, આવ્યો તો ખરા ભાઈ તાર લગન માં બર્થડે હતો, લગન નહીં. બર્થડે માં ભાઈ જી ભાઈ આમથી આમ થોડીક વહી જાય. હાલો તો અમે પાછા હવે જઈએ રખડવા. હવે તમને આજે આગળ જઈને પાછા મળી. કેમ છો મિત્રો, મેં આવી ગયા એ લવ સ્ટ્રીટમાં. અત્યારે અમારી સાથે જડાભાઈ તમારે કઈ કહેવાનું હોય તો બોલી જાજો. કહેવાનું તો એમાં એમ જ છે કે આપણો એક પ્લેયર અત્યારે મિસિંગ છે. હા, એ ભાઈ થોડાક થાકી ગયા. કાલ અમને થોડુંક ઊંચી કરતા હતા કે આવજડો કોઈ દિવસ થાકે નહીં, કોઈ દી હાવાજ એને ઘાસ ચરવા ગયો તો અને ઘાસ ચરીને થાકી ગયો તો અત્યારે હું તો હાવાજ હાવજ ની ટેટી બાકી ગઈ છે વ્યવસ્થિત રીતે. એટલે હાવજ આજે બે હનું ઓલું શું કહેવાય, ઓલું ગેરહાજર ને હું ગેરહાજર હે જો. ના ના, આજે હાવજ ગેરહાજર હે એટલે એની કમી તમને રહેશે, પણ આવતા વ્લોગમાં નહીં રહે એની કમી, એનું અમે ધ્યાન રાખશું. હું થોડુંક જાડાભાઈને એક્સપ્લેન કરું હવે મારો બર્થડે માં એને કેવી રીતે થોડીક હવે એને બિહાડીને થોડીક આપણે પૂછતાછ કરી કેવી રીતે બહેડે ને તમને થોડુંક એક્સપ્લેન કરે. એને તમને હવે થોડીક રીતના વ્યવસ્થિત સમજાવીએ, વિસ્તારપૂર્વક તમે આખી કેસેટ કહી તમે વગાડજો. હું અત્યારે બેને સ્થાન દઈ દે ને મસ્ત જગ્યાએ સિંહાસન દઈ દઈ પછી વાતચીત કરી. હાલો થોડીક હવે ત્યારે મળ્યા બિહાડીને. જડાભાઈ તમે હવે મને કેમ બોલાય થોડુંક એક્સપ્લેન કરશો હવે? તો એમાં વાત તો એવી હતી કે આપણે એને આર્યનભાઈને કહેવાનું હતું કે હને અહીંયા લપ થઈ ગઈ અને મને માર્યો હોય બરોબર. એટલે મારે થોડુંક આમ કેમ મને કોઈ 4-5 જણા માર્યો હોય તો એવી રીતના હે ને આમ બેહવાનું હતું, કાહવાનું હતું, બેમાં ગમે કંઈક કરવાનું હતું. તો મિતુભાઈ માંથી ફોન કરાવ્યો ભાઈને, આર્યનભાઈને કે ભાઈ આવી રીતના આમ થઈ ગયું છે, લપ થઈ ગઈ, તમે આવો. તો એવી રીતના ત્યાં ટાઈમમાં એવું હતું કે અમારે કટોકટીનો ટાઈમ થયો તો હું ઉજવવામાં બધી રીતના અમે ઉજવવામાંથી નવરા રહીએ તો 12 વાગ્યામાં થોડીક જ વાર હતી. હવે ફટાફટ આર્યનભાઈને કીધું કે આવી રીતના બધું થઈ ગયું છે, લગભગ થઈ ગઈ છે, જાડાભાઈને માર્યા છે. એટલે એવી રીતના ભાઈને આર્યનભાઈને ફોન કર્યો. આર્યનભાઈને 2 મિનિટ પહેલા ફોન કર્યો ને તો આર્યનભાઈ અડધી મિનિટમાં પોગી ગયો ભાઈ. બહુ સ્પીડ હતી ભાઈ, ગજબની સ્પીડ હતી આર્યનભાઈની. પણ આર્યનભાઈ પહોંચ્યા તો ખરા, અમને ઘડીક તો કહેવાય ને કે હક્કા મક્કા રાખી દીધા હતા, એને ખબર જ ન પડી. એ પેલા તો ને આર્યનભાઈ એને પોગી ગયા ફટાફટ જ્યાં ઉજવવાનું હતું ને ત્યાં. તો પછી પ્લેન આપણો સક્સેસફુલ થયો. પછી ભાઈનો બર્થડે ઉજવ્યો હોય તો તમે જોયો તો જ કે ભાઈનો બર્થડે કેવો ઉજવ્યો હતો. આખી મોરલ ઓફ ધ સ્ટોરી આ હતી. હજી એમાં કમી રહે મિતુભાઈ ની, હવે કોક દીક વિડીયો માં લે. હા, આવાજ ને અત્યારે ઠેકાણા આવાજ અત્યારે પિંજરામાં આવ્યા બરોબર. આવાજ ને અત્યારે ખાવાનું ન ખાઈ ગયો, ખાઈ પીને હોઈ ગયો આવાજ અત્યારે. હવે આપણે મિર્ઝાપુરની ગાડીમાંથી ઊભા થાય. હા, કિંગ ઓફ કાલિન ભૈયા. મિત્રો મેહુલભાઈ નું તમે સાંભળી લીધું, મને કેવી રીતે બોલાયો, કેવી રીતે એને ઉજવાયો, સરપ્રાઈઝ મને દીધી. કાંઈ વાંધો નહીં, અમારે વારો આવશે ત્યારે અમે એવી રીતે ઉતારશું. હવે તમને આજનો થોડોક વિડીયો સ્ટાર્ટ કરી. આજે અમે શું સવારના બધાએ કાંઈ કામ ન કર્યું, અમે પેલા બૂટ લેવા ગયા હતા પણ ત્યાં સાઈઝ નો મજા આવી તો અમે પાછા ઉતારી. હા, તો અમે હવાના ઉઠીને તો ગયા 9:30 આયુષભાઈ ની એમાં નીંદર બગડી કે હું સૂતો હતો કેવો મસ્ત માં બપોરે ઉઠાડી દીધો.
કે અમને મને મારા બૂટ તો જોવા નહોતા, તો લેવા નહોતા, લેવા તો હતા પણ ત્યાં એને ગઈમાં નહીં. તો પાછા અમે ઘરે આવતા રહ્યા અમે બે ભાઈ. પપ્પાની તો ગામમાં જ હતા, એ થોડીક ખરીદીમાં પડ્યા હતા. હવે પાછા અમે બપોરે બધા ફ્રેન્ડ્સ બધા ગેમ રમવા ભેગા થયા. તો થોડીક એમાં મજા આવી કે હું 5-6 વાગ્યા તો બધાને ફોનમાં ચાર્જિંગ લો થઈ ગયું. આયુષભાઈને થોડો ચાર્જિંગમાં રમતા એને ચાર્જિંગ વધ્યું હતું. તો એમાં મેહુલભાઈના ઘરે ગયા અને મેહુલભાઈ મને ફોન આવી ગયો હતો કે તમે હાલો રમવા ગેમ. મેં કીધું મારામાં ચાર્જિંગ નથી, હું આવું આરામથી. તો મેં કહી દીધું ખરી. તો હું થોડોક હાવ મોડો ગયો, 10:30 ઘરે ગયો. 10:30 હું જમીન ઉપર છે ને ત્યારે આ ભાઈ બધાય મારા ઘરે. હા ચાલો કે આપણે જવાનું છે વિડીયો બનાવવા. થોડો તમે આવી ગયા પણ વિડીયો બનાવવા. એ બે ભાઈઓ શું કર્યું ગેમ રમ્યું અને મેહુલભાઈના પપ્પાને થોડીક પરેશાન કર્યા. એમાં થોડુંક ફાઇલ રાખ્યું. મને એના પપ્પાનો ફોન આવ્યો કે કાબે તું ઘરે આવ ને, કાબે મને હેને હેરાન કરે. મેં કીધું હમણાં આવું થોડુંક નાઈને. તો એમાં આયુષભાઈ ઘરે આવી ગયા, નાહી લીધું એને. તે જ મેં ત્યારે નાહ્યું નહોતું, હું શાંતિથી બેઠા મૂવી જોતો હતો. એવું હાલતું હતું. એ તો ભાઈ હર ઘરનો નિયમ હે, ઘર કી કહાની હે, ये तो चलती रहती है. હા એવું તો હાલતું હતું. અત્યારે વિડીયો બનાવવા આવ્યા, મસ્ત મજા કરવા. અત્યારે હું રવિભાઈ આવ્યા, એને કાલે પરીક્ષા તો એ અત્યારે જો પાછું ને વાતું ને બીજું પાછા હે નહીં. અને 2 દી એને પરીક્ષા ચાલશે. રીડિંગ કરે અત્યારે તમારે જોવું હે દેખાડું જો વિડિયો રીડિંગ કરે. તમને બતાવો રવિભાઈ કેવું વાંચીએ નહીં, તમને આગળ બતાવું. અત્યારે તમે 1 નંબર રેટિંગ કરે ભાઈ, ટોપર હે. એવું વાંચશે તો 2 માં કેટી આવી ગઈ. 1 માં જ આવી, પણ એને 1 કેટી આવી તો 2 પરીક્ષા દેવી પડશે. આયા નો હતો તમને બતાવ્યો રવિભાઈ કેવું વાંચે. રવિભાઈ કેવું વાંચો ભાઈ. નાઈસભાઈ જો ભાગે એ બી એવું વાંચે. જો રવિભાઈ જો જો इस मासूम चेहरे को वाके आया रिंगे बहन वाके इसका उजड़ा हुआ रिंगे बहन वाके जो આયા વાંચે, રીંગે વાંચે. એ પાછું લવ સ્ટ્રીટમાં આવીને વાંચે. એને કે શરમ કરે શરમ. નાઈસભાઈ જો બેઠા બેઠા રીલ જોવે. મેલભાઈ તમારા બેન વેચે શું કહેવાનું રહે? રાઈટ ફેમસ થઈ ગયા. બે ભવિષ્યના ટોપર જો મને બતાવતો વાંચવા માટે સ્ટ્રીટ ઉપર આવ્યા, કેમ કે ઘરે લાઈટ નથી, કેવડો મોટો મોટીનો હે આખો દી ઘરે હતા તો અહીંયા વાંચવા આવ્યા. કાંઈ ને કઈ કામ ધંધો જ નથી. દાંત કાઢ્યા. જટાભાઈ હાલવા જાહું હવે? હા ઓ ભાઈ વોકિંગ ટાઈમ વોકિંગ. હા તમારે પછીનો પેલી વોકિંગ છે ભાઈ. હા પગ ભાંગા પછી જો આવું હવે જો હાલવા જાય છે. જો ભાંગા પછી પગનું એલાઇનમેન્ટ એને ફરી ગયું. હા સરખું કરવા જાય. હા વાંધો. પગ છોટ્યો ને તો હવે થોડોક અમે બે હાલતા આવી. હું અમે થોડોક હવે તમને આગળ મળી. તો મિત્રો અત્યારે જો જેલિયો ટ્રાફિક છે ફૂલ અને ટ્રાફિક જો ખાલી. ભાઈ તમારે શું કહેવા માંગે ટ્રાફિકનું? મહેનત હાલીને મહેનત કરી ભાઈ અત્યારે. હા ખાલી હું 1 કિલોમીટર હાલી જાય છે તેમાં કે મહેનત. હા જાડાભાઈ આવો જ હોય કઈક ને કઈ. ગાડીઓના ગપ્પા બેડા ખાલી હાલવા આવવા વાળા. હા જાય ભાઈ અત્યારે અહીંયા હાલવા આવે ખાલી, અને ઘરે ગાડી લઈને જ જાય ભાઈ, કઈ કામનું નહીં. હાલો હવે થોડીક આપણે ગાડી આગળ હેલા જાઉં. પેલા બેન બકરાઓને બોલાવ્યા તો હે. હાલો જટાભાઈ રોડ પાર લ્યો ને પેલા તમે કોક ઉડાડી જા હે કૂતરો. હું કહું જટાભાઈ ને બટકું બદલે તો ઠીક છે. ખોટા ઇન્જેક્શન આવશે અત્યારે. એ તો હાલે એવું તો. ખોટા ઇન્જેક્શન અત્યારે ખાવા પડે ને ભાઈ, બહુ હરા પડે. ઓલા બે ઉપર અત્યારે સ્કીમ કરી વ્યવસ્થિત ની. અમે આ છેડા ને હાલીને આવતા રહ્યા, એ બે ઓલા છેડે બેઠા. આ છેડા આવે ને ફોન કર્યો ને અમે હવે આ છેડા હાલીને આવી લાવો. એ બધા હવે ખાર ખાતા હાલીને આવે. એના એક્સપ્રેશન જોજો, આપણે શૂટ કરશે. આવ્યા હજી નથી આવ્યા, આવતા ગઈ છે જો હજી રસ્તામાં. ના જો આવે આવા દો ને વાંધો નહીં.
અત્યારે જો લવ સ્ટ્રીટ માં હાલે બધાને મોજ અત્યારે બધાને રેસ્કો છે એમને મોટી વાત તો એ ભાઈ કૂતરા જો વોકિંગ કરવા દેખા તો એ લ્યો ये तो टट्टी कर गया ये क्या कर दिया भाई छोला भी આવે ભાઈ આવા જ ત્યાં દે તો આપણે હાલતું રહે આવું તો એ ભાઈ બેના તમે ને આવ પાવ જોજો એક ભાઈ તો વાંચતા હતા ને એક ભાઈ તો કાઈ નહીં ટાઈમ પાસ કરતા હતા આપણી જેમ કાનમાં ભૂંગળા ભરાવે હા જો કેમ ઓલો છે જડાભાઈ ઓલો કેમ ગમમાં હોય એમમાં હોય જો આવે છે અત્યારે જો હું બતાવી તમને એના થોડોક આવે ને છબે આવે મુરતિયા કેમ કોઈ કામ કરાયું હોય મજદૂર ની લાઈટ નથી બાજુ અંધારું દેખાય તમને આવે તેવી રીતે ડોન બે ને કામ હું ડોનગીરી આ બે ને જ છે આમ જો હવે તમને આગળ હાલો જડાભાઈ કઈ બાજુ જાવું હે જડાભાઈ કઈ બાજુ જવાનું થાય હવે પર બાજુ જાય અમે કાંટો મારવા જરી કેવો આટો મારવા જાય અમારે આર્યનભાઈ બર્થડે નો કેક પડ્યો તો એવું કર ના ઓલા ઢોરી નાખ્યો તો ને હજી કદાચ પડ્યો હોય તો આપણે પાહવાનો બર્થડે ઉજવી હા હાલો તો પાછું કેક ની જગ્યાએ જોતા હોય હાલો 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 પાછો અમે તમને ત્યાં મળી મિત્રો અમે આવી ગયા છે મારો બર્થડે ઉજવો તો ન્યા પાછા હું આ બધા કેક ગોતવા આવ્યા ક્યાં કેક પડ્યો ભાઈ કેક દેખાણો હા ભાઈ તમને કેક મળી ગયો એક તો નો મળી કહું તો પાણ તો મળ્યો મારું છૂટો કેતો હોય તો તને મારું બર્થડે કરીને અમને બેન કહો હેપી બર્થડે હાલે સિવિલ માં જાય સિવિલ માં વહી જાય ફટાફટ હાલો હવે તમને થોડીક થોડીક ટૂર કરીને ડાયરેક્ટ હવે ઘરે જઈ અને થોડોક વિડીયો બધે જોયું જ છે હાલ એવું છે હા અમે ઈ ક્યાં બતાવીશું અમે બીજી વસ્તુ બતાવે અમે બતાવે એવું પરફેક્ટ શીખી જાય ઉપર વાંધો ને હાલો હેલો ગાઈસ તો અમે લોકો આવી ગયા છીએ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા એન્ડ કરવા માટે પાછા આવી ગયા હું તમને થોડોક અમે બતાવી તો દીધું આજનો હું વિડીયો એ થોડોક તમારો વિડીયો તમને એમ પેલા મારો બર્થડે ઉજવ્યો હતો એના ઉપર હતું અને આજે થોડીક અમે જે કઈ ઢીંગા મસ્તી કઈ કર્યું હતું એ તમને બતાવ્યું ટૂર બૂર તમને હું આના જવું છું ટૂર તો તમે બધા કરેલી જ હશે તોય અમે તમને છતાંય બતાવી દીધું આ રાજકોટ વાસીઓ નું કઈ કેવું ન પડે એ ફટાફટ પગી જાય રાજકોટ ખબર રંગીલું રાજકોટ આપણું હે જ મજા આવે ત્યાં રખડવાની હાલો હવે તમને હવે આગલા વિડીયોમાં થોડુંક મળશું તમારું કઈ કહેવાનું દાદાભાઈ હવે હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ને તો ખાસ લાઈક તો કરજો કેમ કે બનાવ્યો છે એવો જ આપણા આર્યનભાઈ ના સરપ્રાઈઝ વિશે બધી ડિટેલ માં માહિતી આપીએ તમને ના છે થોડીક હું મજા આવે તો આવો નવો વિડીયો જોતા રહેજો અમારો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગલા બ્લોગમાં એમ ત્યાં સુધી બાય બાય